ગુડ મોર્નિંગ બધાને. તો પહેલાં જય માતાજી, જય મા ખોડલ. જો આજે આમ ફૂલ બાકાજી કહેવાય નીંદર આવી હતી, એક નંબર. વાત જ ના કરો તમે, નીંદર એટલે બાકી જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે ક્યાંક આગળ નીકળશું ને આગળના પ્લાન માટે ક્યાંક. જો અમારે કિરણભાઈ કેવા શાંતિથી બેઠા છે. જો ભગત, વાહ ભગત વાહ, દિલ ખુશ થઈ ગયો. તમારે નજીકથી બતાવી દઉં તો જોઈ લો તમે. ભાઈનો મોઢો કેવો લાગે આમ, એટલે માસૂમ લાગે. હા કેવો શરીફ છોકરો. ભાઈ ભાઈ શરીફ, વાહ ભગત દીકરા. શું કહેવા માંગશો કે બે શબ્દ કઈ બોલશો? આજ મજા આવી, મસ્ત નીંદર આવી. કેમ કે અહીંયા નેટવર્ક નહોતું આવતું એટલે વહેલા હોઈ ગયા એટલે નેટવર્ક હતો નહીં, વાત થાય એમાં થોડીક પ્રોબ્લેમ હતી, પણ તો અમે વહેલા હોઈ ગયા હતા. ઉઠી ગયા વહેલા પાછા ને પછી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. વહેલા તો હજી એટલે ખાસ વહેલા નથી, તમને બતાવી દઉં કેટલા વહેલા છે. જોઈ દો, નહીં દેખાય. 9:30 થયા. 9:30 થયા છે. નદી કે વહેલા ઉઠી ગયા, વહેલા નથી બરો ભાઈ. હવે જ આપણે આ જ ટાઈમ હોય તો જો રૂમ બાકી છે ને ફૂલ એક નંબર બાકા જીકી વાળું ને બાકી લાગે ને તમારો ભાઈ દેખાશે જ નહીં. જાકો કેમેરો આપણે શું કે હા જો તો લાઈટ હાની નાખી આપણી દાખી આખી. જો પાર્કિંગમાં અમે ગાડી પડી છે, લેવા જવી પડશે ને. કેમ કે સામાન આપણું બધું રૂમે રાખવાનું હે, બધું સામાન રૂમે રાખવું પડશે ને. શરદી થઈ ગઈ એક તો તમારા ભાઈને યાર. હા જો બાકી નજારો આજનો, આજ બાકી એમ જવાનું છે બધે ફરવા. જો અમે તમને દેખાતો છે ને. હા આજ કઈ વાર છે? શનિવાર જ છે ને. આજે શનિવાર જ છે ને. આજ શ્રી હનુમાનના દર્શન કરવા જવાના છે આપણે સેટુની ઉપર. ને જો બધું શહેર છે શું કે બધું મોટું ગામ એમ, મતલબ જોઈ લો તમે પહાડીમાં છે ને આખે આખું. આનો પાર્કિંગમાંથી ગાડી લઈ આવીએ આપણે. હવે કટાળા થઈ ગયા બધા. જવાનું છે ને ફરવા આપણે આગળ. જો ભાઈ શું કહેશો બાકી? જો પાર્કિંગ, જો આપણી બાઈક આ પડી, બધો સામાન શું કહેવું ઉતારવાનું હોય ને આપણે રાખવાનું રૂમે. કેમ કે આજે પાછું આખો દિવસ ફરવાનું હોય, ફરી ફરીને પાછું બધું સામાન અહીંયા આજે રૂમે જવાનું હોય. રૂમે રોકાઈને સવારે પાછું નીકળવાનું હોય અહીંયાથી. એટલે આજે આપણે સામાન બધું રૂમે રાખી દઈશું. તો બને રહે ઓલો આજે આપણા ફૂલ બ્લોગમાં. બાકી જો ગાડી પડી હોય ને ફૂલ બાકાજી કે પાર્કિંગ. બને રહે ઓલો જવાનું છે હનુમાન દેખાય છે સામે. જો સવારના બધું આપણે ત્યાં મંદિર જવાનો રસ્તો જોયો તમે, રસ્તો જોયો તમે. ગેરમાં ગાડી હાલતી નથી યાર, એવી જાળીઓ હે બીજો ગેર નહીં દેખાતો. પહેલા ગેરમાં હાંકવી પડે. બીજા ગેરમાં નાખી દબાઈ બીજો ગેરમાં ગાડી યાર વિચાર કરો કેટલી જાળી હશે.
બધું અંદર જવાની કમ્પ્લીટ છે પણ બાઇક રાખવાની પ્રોબ્લેમ થઈ બાઇકને રેમ છે એની જો પાછળ જગ્યા છે બધી રીતે છે નહીં એટલી જગ્યા કે બાઇક રહે જો પાર્કિંગ કરી નાખી છે બાઇક પાર્કિંગ હવે નીકળી હાલીને જાય છે ઉપર જરાક થોડું છે હવે કોટ બોટ ઉતેર નાખે ને ફોટા બોટા પાડવા હોય તો લાગે ને તમારો ભાઈ મસ્ત બાકી કોમેન્ટ કરો કેવો લાગુ હું કોઈ ખોટી કોમેન્ટ ના કરતા એલા કેમ કે ખોટી કોમેન્ટ સારું ન લાગે ને વિચાર કરો અહીંયા પાર્કિંગ કરવી હોય ને તો 100 રૂપિયા થાય છે યાર પાર્કિંગ નહીં 2 મિનિટ પાર્ક કરી તો 100 રૂપિયા લઈ જાય લૂંટવા ધંધા કરે હો બધા 100 રૂપિયા થોડા હોય યાર કાંઈ હાલ તો જઈએ ઉપર દર્શન કરવા જો હવે બને યાર વ્લોગમાં પગી પગે લાગી લીધો હવે મારેથી દર્શન કરી દઉં હવે જો આપણે દર્શન કરી ગયા છીએ કિરણભાઈ દર્શન ઊભા બારે મૂક્યા છે હજી આપણે ઉપર જવાનું બીજું મંદિર છે ઉપર હનુમાનજીનું મને આખું મંદિર બતાવી દઉં કેવું સરસ મજાનું લાગે છે જોઈ શકો છો તમે મંદિર જોવા ખાલી છે ને 1 નંબર ઠંડી બહુ પડે સ્વેટર વેટર ઉતારીને યાર તો ઠંડી બહુ પડે જવાનું જો હનુમાન મંદિર ઉપર જ્યાં મોટી મૂર્તિ છે જોઈ શકો તો તમે બધું લખેલું છે ઉપર વાંધો નહીં આવે કિરણભાઈ અમારે મોર દોડીને જાય વિચાર કરો મોટી જ મૂર્તિ છે જોવા જવું પડે ને જોવા જવું જરૂરી છે યાર હા સીધું જો ને વ્લોગમાં નહોતો આ તો મૂર્તિ બધું બતાવી દઈએ દર્શન પણ કરાવી દઈએ તમને હાલો બને રહે વ્લોગમાં જો તમે આવી ગયા ઉપર થાકી ગયો યાર થોડીક વાર ઉપર તો કસમથી જોવો છે બતાવી દો હાલો જોઈ લો છે ને બાકી મૂર્તિ એનું મંદિરની જોઈ લો પગે પગે લાગી ગયા ફોટા બોટા પાડ્યા વિડીયો શૂટ કર્યા થોડાક હવે બસ હવે જઈ નીચે જો કિરણભાઈ શું કરે ક્યાં હવે સારું લોકેશન છે ક્યાં મંદિર છે જોઈએ છે જવાનું છે દી આપણે આગળ ચાલો બન્યા રહ્યો આગળ વ્લોગમાં બીજું શું બાઇક પાર્કિંગ કરીને પાસ આવી ગયા બીજું મંદિર છે અહીં ત્યાં જવાનું તો અહીં બાઇક જશે નહીં હાલીને જવાનું છે કેમ કે અહીં પાર્કિંગ છે નહીં બાઇક રાખવાનું જો મારે કિરણભાઈ થાકી ગયા લાગે દેખાય એવો મોટો તમને જોઈને શું લાગે હાલવાનું તો ક્યાં પણ પોહાય છે ભાઈ જો હા શું કે હાલવાનું તો પોહાતો જ નહીં ભાઈને જરાય વાહમાં લાગે હે થાકી એટલી વાર કિરણભાઈ થાકી જઈને 2 કિલોમીટર હાલ્યા ભાઈ વિચાર કરો હા ચડીએ નદી કે માણા કે હાલીને જાવ તો મજા આવે જોઈ લીધી મજા હાલીને મારો ભાઈ ચાલો તો બને રહ્યા વ્લોગમાં તમને પણ દર્શન કરાવી દઈએ જુઓ તમે મંદિરે આવી જાય પગે લાગવા કે બધે જવું જોઈએ ને કિરણભાઈ જો હાલે બનાવની જો અમારે કિરણભાઈ થોડાક થાકી ગયા છે એટલે એમ કે વર્તા બ્લોગ બનાવશો હા તો જો મંદિર છે કાલી માતાજીનું મંદિર છે તો
બોલો આપણે આવી ગયા હતા કાલીમાના મંદિરે દર્શન કરવા ને હવે આપણે દર્શન કરી લીધા. મંદિર તો અત્યારે બંધ છે પણ તોય દર્શન કરી લીધા બહારથી આપણે. ને જો કિરણભાઈ પણ દર્શન કરે છે. દર્શન કરીને આપણે જવાનું છે આપણા રૂમે. તો જય માતાજી, જય માં ખોડલ ને આપણો વ્લોગ અહીં જ પૂરો થાય છે.